તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। અને આજે આપણે વાત કરવાના છીએ એસબી હિન્દુસ્તાની ટીમ વિશે। એસબી હિન્દુસ્તાની ટીમની શરૂઆત કોને કરી। અને હા, આના પહેલા પણ મેં એક વિડીયો બનાવ્યો હતો, પણ જેમાં યુટ્યુબના ઇસ્યુના કારણે 1 મિનિટમાં વિડીયો સ્ટોપ થઈ ગયો હતો। તો મેં વિચાર્યું બીજો વિડીયો અપલોડ કરીને બતાવી દઉં તમને। તો ચાલો વિડીયો શરૂ કરું એના પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલમાં નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, લાઇક કરી નાખો, ફોલો કરો જલ્દી ફટાફટ। અને હા, આ વિડીયોમાં હું તમને બધી જ માહિતી ક્લિયર આપવાનો છું કે કોની મહેનત છે અને કોને મહેનત કરી આટલી। એસબી હિન્દુસ્તાની ટીમની પાછળ મહેનત કોની હતી। તો હમણાં 6 મહિનાથી એસબી હિન્દુસ્તાની ટીમ બહુ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે, પણ 6 મહિનાથી ટ્રેન્ડિંગમાં આવી કેવી રીતે, એની પાછળનું કારણ શું છે? તો તમને એક વિડીયો બતાવું, 15 સેકન્ડનો જ વિડીયો છે। એના કારણે એસબી હિન્દુસ્તાની ટીમને બહુ જ સપોર્ટ મળ્યો છે। તો વિડીયો જોઈ લો પહેલા। ઘેર આવી આમ પૈસા લઈ જાજો। આ તો કોઈ વાંધો નહીં, પણ આ ધમકી આલી છે ને એ થોડુંક હવે હાથવીને ફરજો એમ। ભલે તમે સ્કોર્પિયો લઈને ફરતા, બરાબર છે? બાકી આ બંકોયા કોને કોઈ ગાડીની જરૂર નહીં, જીવ તો જાગતો વાઘ જ છે, આરે તમને કહું હું। તો જોઈ લીધો ને વિડીયો। તો આ બંકાના કારણે જ એસબી હિન્દુસ્તાની ટીમને બહુ જ સપોર્ટ મળ્યો છે યાર, બહુ એટલે બહુ જ સપોર્ટ મળ્યો। અને પછી આવી હરીભાની ચા, મફુ કાકાનું ઘી પણ આવી ગયું। એટલે એસબી હિન્દુસ્તાની ટીમનો સ્વભાવ એટલે બહુ જ સારો છે યાર, બધામાં હળતા ભળતા રહે છે એટલે બહુ મજા આવે છે। અને તેમને લોકો બહુ સપોર્ટ પણ કરે છે ને અત્યારે બૂમ પડાવી દીધી આખા ગુજરાતમાં એસબી હિન્દુસ્તાની ટીમે। તો આપણે વાત કરવાના છીએ કે એસબી હિન્દુસ્તાની ટીમની ચેનલ કોણે બનાવી હતી, એસબી હિન્દુસ્તાની ટીમની પાછળ મહેનત કોની હતી। તો ચાલો વિડીયોમાં તમને જણાવું કે એસબી હિન્દુસ્તાની ટીમની ચેનલ કોણે બનાવી, એસબી હિન્દુસ્તાની ટીમમાં મહેનત કોની વધારે છે। તો એસબી હિન્દુસ્તાની ટીમની ચેનલ બનાવનાર વ્યક્તિ ભરતસિંહ હતા, જે કે તમે જોઈ શકો છો, આ રહ્યા ભરતસિંહ, જે અત્યારે વિડીયોમાં નથી આવતા પણ બહુ જ જલ્દી આવી જ જશે, કેમ કે એમને મિસ્ટર ઇન્ડિયન હેકરના વિડીયો બનાવવાના છે ને, એમાં તેમને રોલ ભજવેલો છે એટલે એમને આવવું જ પડશે આ વિડીયોમાં। તો હાલ તો નહીં આવે, કેમ કે અત્યારે એમને 2 પ્રોડક્ટનું હેન્ડલિંગ કરવાનું હોય છે અને એટલા માટે તે ઓફિસમાં જ રહે છે, એટલે વિડીયોમાં નથી આવતા। અને એસબી હિન્દુસ્તાની ટીમની ચેનલ બનાવનાર વ્યક્તિ ભરતસિંહ જ હતા અને એમને મહેનત પણ એટલી કરી છે યાર। પહેલાં પેટ્રોલ પંપમાં નોકરી કરતા, બધા મોજાની કંપનીમાં એવા બધા નોકરી કરતા। અને હા, તેમની યુટ્યુબ ચેનલ શરૂ કરી, મોનોટાઈઝ થઈ ગઈ, પણ તેમની યુટ્યુબ ચેનલમાં 2 સ્ટ્રાઇક પણ આવી ગઈ હતી। તો ત્યારે તેમને સપોર્ટ કરવાવાળા રાધેભાઈ, બરાબર, પછી મને વાયા તમારા સમાચાર મળ્યા, અમે તમારા જોડે આયા, બરાબર। રાધેભાઈની અમારી ઓળખાણ તાનની કે અમારે જે વખત પેમેન્ટ આવે એમ જ નતું, અમે હાવ નિરાશ થઈ ગયા હતા, અમે હારી ગયા હતા અને અમે નક્કી કરી નાખ્યું કે હવે આપણે કરવું નહીં, બરોબર। એટલે પછી તમારી મુલાકાત થઈ, તમે અમારી હેલ્પ કરી અને ખરેખર જોયું મિત્રો, એમની ચેનલમાં 2 સ્ટ્રાઇક આવી ગઈ હતી, ત્યારે રાધેભાઈએ એમને બહુ જ સપોર્ટ કર્યો હતો। અને બીજા સપોર્ટ કરનાર વ્યક્તિનું નામ છે, હું તમને બતાવું, જે આ તમે વિડીયોમાં જોઈ રહ્યા છો તેમનું નામ સૌરવભાઈ છે। તેમને એસબી હિન્દુસ્તાની ટીમને બહુ જ સપોર્ટ કર્યો છે, બહુ એટલે બહુ જ સપોર્ટ કર્યો હતો। તે સમયમાં સપોર્ટ કરો એટલે યાર બહુ જ મહત્ત્વનું હોય છે, એટલે એમનો પણ સપોર્ટ બહુ જ રહ્યો હતો। આ ચેનલની પાછળ પૂરેપૂરી મહેનત હતી ભરતસિંહની, અને ભરતસિંહે ચેનલ બનાવી હતી, ભરતસિંહે હિંમત નથી હારી। અને ભરતસિંહે એક સમયે બધાને ખોટું કીધું હતું કે હું તમને 50-50 હજાર રૂપિયા પગાર આપીશ, એમ કહીને રાખ્યા હતા। અને આજે તેમને બહુ સફળતા મળી ગઈ ચેનલમાંથી। તો કોઈ પણ ધંધો કરો એકનો એક જ કરો તો તમને સફળતા મળી જશે। અને બધા લોકો કહે છે કે યાર મારો એક વિડીયો વાયરલ થઈ જાય તો હું ફેમસ થઈ જઉં। ભાઈ, મારા 10 વિડીયો મિલિયનમાં જતા રહે ને તોય પણ ફેમસ કોઈ નથી થતું, એના પાછળ મહેનત કરવી પડે છે યાર। તો આક્ષન તો જ તમે આગળ આવશો ને, કે બાકી તમે કાલે કોણ હતા ને લોકો આજે ભૂલી જશે। તમે ગમે એટલા ફેમસ હશો ને, 5 દિવસ વિડીયો બનાવવાનું બંધ કરી દેશો એટલે તમે કોણ છો તમને કોઈ ઓળખશે નહીં, બરોબર। એટલે તમારા 50 વિડીયો પણ મિલિયનમાં જતા રહેશે ને તો તમારી કોઈ માર્કેટમાં વેલ્યુ રહેશે જ નહીં જ્યારે બંધ કરશો ત્યારે। જ્યાં સુધી વિડીયો બનાવશો ત્યાં સુધી તમારી માર્કેટ રહેશે, બાકી વિડીયો બંધ કરશો ને એટલે તમારું માર્કેટ પૂરું થઈ જશે ત્યાં જ। એટલે ગમે તે મહેનત કરો, એક કન્ટિન્યુ ચાલુ રાખવી પડે। અને મને પણ વિડીયો બનાવવાનો બહુ જ શોખ છે, એટલે મેં પણ એક આઈફોન લીધો, જે રેકોર્ડિંગ થાય છે આઈફોન 15 છે। અને એક બીજો ફોન છે મારી પાસે, આ ઓપ્પો પ્રો, આ 42,000નો છે, પણ આમાં કંઈ મજા નથી આવતી એટલે મને આઈફોન લીધો। પણ આઈફોનમાં એટલું બધું મને તો બહુ સારું નથી લાગતું યાર। મારે હવે હાલ તો જ્યાં સુધી સફળતા ના મળે ત્યાં સુધી તો આમાં વિડીયો બનાવવાના જ છે, કેમ કે હવે બીજો ફોન લાવવાના કોઈ આપણી પાસે હાલ જુગાડ નથી। અને હમણાંથી તાવ શરદી એવું છે એટલે ઇન્સ્ટાગ્રામમાં પણ હું રીલ અપલોડ કરતો નથી, કેમ કે એમાં બહુ મહેનત કરવી પડે છે યાર। મારે ઇન્સ્ટાગ્રામમાં કોમેડી ક્રિએટરનું પેજ છે ને, એમાં બહુ જ મહેનત કરવી પડે છે, કેમ કે મારો રિયલ કોન્ટેન્ટ છે ને એટલે। તો ચાલો, વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબર કરો અને મળીએ નવા વિડીયોમાં। કોમેન્ટ કરો, આવતો વિડીયો શેના ઉપર બનાવું કોમેન્ટ કરો, ચલો એના પર હું વિડીયો બનાવી દઈશ। તો વિડીયો પૂરો જોયો હોય તો થેન્ક યુ, જય માતાજી।
જય માતાજી લખતા જાજો.